ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારો એક નવા વ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે છે ને વાગી ગયા છે 6. તો અત્યારે આપણે જો 9 છે ને બહાર નીકળી ગયા છે, કારણ કે બહુ ગરમી થતી ને દાઢી કરાવવા ગયો હતો, કારણ કે બહુ મોટી દાઢી થઈ ગઈ હતી. તમને ખબર છે વ્લોગમાં જોતા હશો. એટલે દાઢી કરાવવા ગયો તો વાળ નથી કપાવવાના, વાળ તો લાંબા કરાવવાના છે. એટલે વાળ રહે, દાઢી થઈ ગઈ છે જો મસ્તીની થઈ ગઈ. અને અત્યારે જો અહીંયા પાણીપુરી બને છે. જો અહીંયા અત્યારે જો આ પાણીપુરી આમ જો બટેકાનો મસાલો ને એવું બધું છે. આમ જો ઓલું પાણી લીલા કલરનું બહારનું હોય ને એવું જ પાણી છે. મમ્મી જો બટેકા ફોલે છે, મોટા મમ્મી બટેકા ફોલે. જો પૂરીનું પેકેટ છે, 2 પૂરીનું પેકેટ છે, મસાલો ને સેવ ને બધું પડ્યું છે. જો ઓલી રવાની પૂરી છે ને આ પછી અલગ લાવ્યો છો, આ મેંદાની પૂરી છે. અને આપણે ઓલો મસાલો હોય ને અલગ મસાલો આવે, આમાં જો કાંદા ને એવું બધું છે. એટલે પાણીપુરીને ખાવાની મજા આવશે. આને શું થાય છે, સી કરે છે, ગરમ લાગે છે તો કપડું લ્યો ને, પણ હજી ઉતાર્યા છે બટેકા એટલે આ બહુ ગરમ છે. અહીં જો સાલ નીચે નાખી દે, ડીશમાં નખાય પણ એમને નીચે ન નખાય. પણ હવે હવે હા જો આ પાણી કેવું મસ્ત ખાટું ખાટું છે. જો બહારનું બને ને એવું જ બને, જો મસ્તીનું છે. કાંઈ હાલો હમણાં થોડીક વાર પછી આપણે પાણીપુરી ખાવું બની જાય એટલે મસાલો પછી મજા આવશે ખાવાની. લાડવા કાલ બનાવ્યા હતા, કાલે હનુમાન જયંતિ હતી ને, જો લાડવા બનાવ્યા હતા મસ્તીના લાડવા છે. એટલા જ વધ્યા, થોડાક જ હતા. કાલ હનુમાન જયંતિ હતા એટલે લાડવા બનાવ્યા હતા મસ્ત ઘી વાળા, એટલે ખાવાની મજા આવી ગઈ. અત્યારે એટલા જ વધ્યા, જો 3 જ વધ્યા. કેટલા બનાવ્યા હતા? 25 કેવા લાડવા વધ્યા હતા ક્યાં બનાવ્યા હતા. અત્યારે એટલા જ વધ્યા, જો 3 જ. તે ખાધો કે નહીં લાડુ? તે ખાધા? તારે ન ખવાય હવે લાડવા જેવા છો. હા જો હજી બટેકાનું કામ જ કલાક કરશે પાણીપુરીમાં. કાંઈ નહીં, હાલો જ્યારે પાણીપુરી બનશે ત્યારે આપણે ખાવાની. આજે પહેલાં બનાવી હતી પાણીપુરી, આજ પાછી બનાવી, મજા આવે ખાવાની. અહીંયા અત્યારે જો મસાલો અત્યારે બની ગયો છે. આમાં શું નાખ્યું એમ મમ્મી? એમાં ધાણા આદુ મરચી પુદીનો નાખવામાં. જો આમાં મસ્તીનો મસાલો અત્યારે બને છે, પછી મજા આવશે ખાવાની. હવે આમાં બીજું કંઈ નાખવાનું છે? શેણા નથી નાખ્યા? શેણા તો નાખેલા જ છે. જો આદુ મરચી પુદીનો ધાણા લાઈ તો લે પૂરી એક શાખવા દે તો ખાઈને આપણે મજા આવી જાય. જાહેરી આ રવાની પૂરી છે, મસ્ત છે, ખાઈને જોઈ. બને ફટાફટ બને, ભૂખ લાગી છે મને બહુ. અને પાણી ઠંડુ હોવું જોઈએ હો, ઠંડુ પાણી હોવું જોઈએ. ફ્રીઝરમાં ઠંડુ પાણી હોય ને તો કંઈક મજા આવે. એમ આમાં રગડો ન બનાવે, આમાં આવું જ બનાવે. જો આ મસાલો કોરો મસાલો હોય ને એ મજા આવે ખાવા. રગડામાં બધું પાણી થઈ જાય એટલે કંઈ મજા ન આવે રગડામાં. હાલો ભાઈ, જો અત્યારે છે ને જાઉં ધાબા પર, કારણ કે નીચે બહુ ગરમી થાય છે. નાય લેવું તો એટલી ગરમી થાય છે. ધાબા ઉપર આવું ને એમ જો આમ પવન સારો આવે છે ધાબા ઉપર, એટલે મજા આવે. એમ જો આમાં કેવો સૂર્ય દેખાય છે, મસ્તીનો દેખાય છે ને સૂર્ય. જો આ પતરા ઉપર નકરું કચરું થઈ ગયું. પછી અને થોડી વાર આટા મારી પવન આવે એટલે મજા આવે. અને જો આ 2 દી પહેલાં મેં આ ડમ્બેલ હરખા કર્યા હતા, ફીડ કરવાની કોશિશ કરી, પણ કેમ મજા ન આવી કરવાની, કારણ કે હાથ હલા થઈ ગયા હતા, દુખવા મેં, એટલે મેં મૂકી દીધું. અહીંયા જો ગાજરની શીર વીકવી છે, 2માંથી મોટા મમ્મી લાવ્યા છે. જો ગાજરની શીર, આમાં મસ્ત તડકો આવે, મજા આવી જાય. આજ તો જો ચકલાને પાણી આટું જો બધું મૂકી દીધું છે, પાણીનું આખું. ચકલીને ઉનાળામાં આવે ને એટલે પીવે પાણી, સમજ્યા? અત્યારે જો અહીંયા મસ્તીનો ઠંડો પવન આવે છે. થોડીક વાર 5-10 મિનિટ અહીંયા રહીએ અને આજ તો અમારે પછી બહાર જવું છે, એટલે જે તૈયાર થવાનું છે. આ તો અત્યારમાં આમને નાઇટ ડ્રેસ પહેલી જો, આજ તો પછી બહાર જવાનું છે. એટલે આ કપડાં નથી બદલા, એ મોડેથી સાંજે કપડાં બદલીશું. બહાર જવાનું છે, કપડાં બદલવાના છે, ખબર છે ને? હે કપડાં હજી બદલવાના છે એટલે વાર છે. હા શું કરશો? આટાટું દહીં વગાડે, કારણ કે આતાને છે ને પાણીપુરી ભાવતી નથી. આતાને પાણીપુરી ન ભાવે. જો મોટા મમ્મી કપડાં કાઢવા માંડ્યા છે, એને જો એ હમણાં પહેર લે, અને મારા કપડાં જો અહીંયા નીકળી ગયા, ટી-શર્ટ ને આ બેગી પેન્ટ. એટલે આપણે જે મોડેલથી તૈયાર થવું, મજા આવી જાય. પછી સાંજે જવાનું છે બહાર, એટલે સાંજે કાંઈ હું લોક નહીં બનાવવાનું. અહીંયા જો ધુમાડા કાઢે છે, દહીં વગાડે છે આટાટું. આતાને દહીં વગાડવું પડે આતાને, કારણ કે પાણીપુરી ન ભાવે. 3-4 પાણીપુરી આપીને, આખી ડીશ ભરીને આપીને તોય આતાને કંઈ ભાવે નહીં. આને બહુ ભાવે, આ તો બહુ ખાય પાણીપુરી. કાં ભાવે ને? પાણીપુરી મજા આવે, બધું ખાય. પછી પાણીપુરી ખાય, રોટલી ખાય, બધું ખાવાનું, પાછું બધું મિક્સ ખાય. કાં બધું થોડું હાલે, હવે અમુક વસ્તુ જ ખાવાનું. દાંત કાઢશે, પછી દાંત કાઢે છે.
આતા જો અત્યારે હુતા હુતા ટીવી જોવે છે મસ્તી હાથ ઉપર આમ હાથ રાખી નાખે મસ્ત પાણી જો આતા આતા હુતા જો પાણીપુરી બનાવી પાણીપુરી તમે પાણીપુરી બનાવશો તો ઈ જ મજા આવે હમણાં ભજીયા જ બનાવ્યા હતા ભજીયા તો હમણાં બનાવ્યા હતા મારે ક્યાં ખાવી મારે પાણીપુરી ન ભાવે કેતો તો નાતા પાણીપુરી નહીં ભાવે જો બહાર કેટલો પવન આવે છે બહાર બહુ સારો પવન છે અહીંયા જો ઓલો હુકવું છે હું મકાઈ હુકવી છે જો આ મકાઈના રોટલા ખાઉં ને હું ખાઉં છું મકાઈના રોટલા ત્યાં હુકવી છે કાંઈ ના હાલો આપણે આમ રહી કરો આ વાસ જીરો મેંદા. જલપુરી મેંદા વગરની. એવા દેલા કેવો શરમાય છે વ્લોગમાં આવા હાટું લે આ પાછું એક પૂરીનું પેકેટ આવી ગયું લે હવે આ ઘટશે કે વધશે જલપુરી વધે. કેટલા પૂરીનું પેકેટ છે આટલા બધા કાંઈ પૂરીનું પેકેટ લવાય જલપુરી લાવ્યો. હું જલપુરી આમાં ક્યાં જલપુરી લખ્યું છે આ પાછી પ્યોર રવાની જ આવે લે આ પાછી નવીન જાતની પૂરી છે હવે આ ખાવી પડશે શાખવી પડે ને બધી તારે કઈ ખાવાની છે 3 જાતની પૂરી થઈ ગઈ છે હવે તને કઈ ભાવે છે રવાઈની. જો એક તો મેંદાની છે રવાની છે ને રવા મેંદાની મિક્સની છે હવે કઈ ભાવે તને હે મને રવાઈની ભાવે. તું ઓલી નહીં શાકી ને છોડી હું નહીં અડવા દઉં હો. બધી ભાવે. કેશો ને રવાની ભાવે એ ભાવે. બધું નકરું ખા કરવું છે એનું જ છે ને. એનો છોકરો છે પણ આ બધું આ જો વિડીયો શરમાય છે જો જલ્દી જોવો બધા જલ્દી જોવો આય મમ્મી આજનો મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો મળવી બીજા વ્લોગમાં બાય બાય અને ફટાફટ જલ્દી આમ સબસ્ક્રાઈબ કરો એટલે મને કંઈક વ્લોગ ઉતારવા મજા આવે કાંઈ નહીં બાય બાય